હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગમાં. તો જો આજે આપણી સવાર થોડીક મોડી થઈ છે. સવારે મિહિરને જવાનું હતું એટલે એનો ચા નાસ્તો કરી અને પછી હું વહી ગઈ હતી ઉપર. યામી ઉપર સૂતી હોય અને મમ્મીની ગયા છે બહાર એટલે યામી આગળ રહેવું પડે. એટલે હવે અમે બે નીચે આવ્યા હી અને નાસ્તો કરી ને યામી જુઓ કેમ નાસ્તો કરે. આ શું કર્યું તે હે? કેવું ને શું કરી નાખ્યું? લેસન કરી નાખ્યું કેળુંનું. મમ ખાવું હે ને? સાફ કરી દો. હાલો કરી દો, સાફ કરી દો. તો કાંઈ નહીં, ચાલો હવે ચા નાસ્તો કરી લઈ પછી મળીએ. તો જો વાગી ગયા હે બપોરના 1 અને આજે યામી બેન મોડા ઉઠ્યા એટલે રસોઈમાં થોડુંક મોડું થઈ ગયું હતું. કામ પૂરું કર્યું ત્યાં મોડું થઈ ગયું એટલે હવે બનાવવાની છે રસોઈ. ને રસોઈમાં હું યામી બે જ છીએ એટલે કીધું કાંઈ બનાવવું નથી, ખાલી રવાના ચીલા બનાવ્યા છે. જો રવાનું બેટર મેં સવારે તો પલાળી દીધું હતું એટલે કીધું રવાના ચીલા બનાવી નાખી. અને આ જો એને મને હારો હાર કામ કરાવું છું બધું. ગરમ આવી છે બેન, તારી મહેંદી તો જો કેવી મસ્ત હે, બતાવી દે, બતાવ તો. હે? કોને મૂકી દીધી? કોને મૂકી દીધી? સોનલ માસીએ. તને નામ આવડે છે એનું? નથી આવડતું તો હું બંધ કર દો. કાંઈ નહીં, ચાલો હવે બનાવી લઈ પછી મળીએ. તો જો આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ અને હવે આવી ગયા ઉપર. મેં કીધું ફ્રી થઈને તો થોડીક વાર યામી બેનને સુવડાવી દઉં. એટલે હવે યામીને સુવડાવી દઉં પછી મળીએ. અને હા, મમ્મીની તો સુરત ગયા છે, સવારે વહેલા પહોંચી ગયા હતા. એટલે હવે જો આ વ્લોગને હું મોકલું મમ્મી આગળ તો જોવો મમ્મીની શું કરે છે. અને આ જોવો અમારી હાલે અંદર, હું જાઉં છું. તો ચાલો હવે આ વ્લોગને હું મોકલું સુરત મમ્મી પાસે. તો આ છે મારા મોટા નણંદ. કેમ છે નિમબેન? મજા છે ને? આ મારા નણદોય ભાઈ છે ને, એમ ખબર પૂછવા આવ્યા છે ને. કેમ છે પરીભાઈ? સારું છે ને? ઉભા રહ્યો, અમારી ભાણે જ બતાવું તમને. આ છે અમારી ભાણે. જાય પૂજા. કેમ છો? બસ મજા. તું તો કામ જ કરજે આખો દાડો. તો મિત્રો, આ છે મારા મોટા જેઠ ને જેઠાણી અને 2 વહુ છે. એક અહીંયા છે અને એક નીચે છે, એ પછી તમને બતાવીશ. આ એનો છોકરો છે. તાર નામ શું છે? હે? નક્ષ છે એનું નામ. અને આને તો તમે ઓળખો જ છો. એની નાની વહુ છે મારા મોટા જેઠની. ને હા, શું બનાવે છે રસોઈ? દાળ બનાવું છું. દાળ? રસોઈ તો તારી 1 નંબર હો. તું યામીનો ભાઈ છે? તને યામી ગમે છે? યામીને રમાડીશ તો સારું. થઈ ગયું છે તૈયાર. હગાઈ તો કઈ એમના 4-5 દી થયા. મિત્રો કોઈ નોઠી ગયો, કામેથી આવીને ઘડી વાર સુઈ ગયો. નીંદર બહુ હતી ને એટલે થઈ ગયું હે મોડું ઉઠવામાં. જીગુ રસોઈ માંડીએ કરવા. શું બનાવે? ભાખરી, પછી અડદ ચણાની દાળ ને લસણવાળી ચટણી. આપણી અડદ ચણાની દાળ છે ને અલગ હોય થોડી. કેમ અલગ? આપણે ગ્રીન મસાલાવાળી કરી, છાશવાળી કરી, એમાં ચટણી મિક્સ કરીને કરવાની. હમણાં કરું ને બતાવું તમને કેવી રીતના કરીએ. અમારી જેમ બનાવતા હોય ને તો કોમેન્ટ કરી નાખજો કે અમે તમારી જેમ જ બનાવીએ. કોમેન્ટ ક્યાં કોઈ કરે છે? આજે કરશે. દાળ જોઈને કોમેન્ટ કરજો કે અમે તમારી જેવી જ બનાવાય. અને અલગ બનાવતા હોય તોય કરજો, પણ કરજો કેવી બનાવો ને એમ કહેજો અમને. અને આ સબસ્ક્રાઇબ કરી દેજો બધાય. બહુ કંજુસાઈ કરો હો બધાય સબસ્ક્રાઇબ કરવાનું. થોડુંક મનમાનું રેડી થઈ ગયું. મેં કીધું તું ને અમારી અલગ દાળ હોય. આ એમ તમે એમ જોઈને એવું ન વિચારતા કે પીળી હે. આમાં હે ને લીલી મરચી નાખી હોય એટલે બહુ તીખી હોય. અને મરચી નાખેલી હોય. લુખી દાળ ખાય. યામી એમાં ચટણી મિક્સ કરી
આ ચટણીને આમાં મિક્સ કરી દેવાની. જેટલી ખાવી હોય એટલી, જો તકલીફ પડે એટલી મિક્સ કરવાની. આને આવી રીતના એકદમ મિક્સ કરી દેવાની. એકવાર આવી બનાવજો ને પછી કોમેન્ટમાં કહેજો મને કે અમે તમારી જેવી દાળ બનાવી. ન બનાવતા હોય તો બનાવજો. તો જો અમે થઈ ગયા છીએ તૈયાર. કેટલા વાગ્યા? 9 વાગ્યા. અને અમે જઈએ મિહિરના ફ્રેન્ડના ઘરે બેસવા માટે. તો જોઈ ક્યાં જઈએ અમે? આપણે બબુન ઘરે. જો આને લોક કરી દીધું ઘર. હવે જઈ બબુન ઘરે જઈને મળી બતાવી બબુને તમને. જા ભાઈ યાર રમતો. ભાઈને બોલાય આમ. જો ભાઈ બંદૂક મારે. ચૂચો જોર માં બોલ. શું કરે હે અમે? ભાઈ શું કરે હે? લઈ ગયો. નો લઈ જવાય કે દે લઈ આવ. ચા લઈ આવ તો. એનું ધ્યાન એમાં જ છે. જો લાગ્યું. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળીએ કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.